નમસ્કાર દોસ્તો, આ વિડીયોની અંદર આપણે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની બેટી બચાવો બેટી ભણાવો યોજના વિશે ટૂંકની અંદર માહિતી મેળવીશું. તો ચાલો જોઈએ. તો આ યોજનાનો પ્રારંભ 22 જાન્યુઆરી 2015 ના રોજ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ હરિયાણાના પાણીપતથી કરાવ્યો હતો. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય મહિલાઓની સંખ્યાની અંદર વધારો કરવો. આ યોજના અંતર્ગત દરેક ગ્રામ પંચાયત દ્વારા ગામના છોકરા છોકરીની સંખ્યાના આંકડા ગુड्डा गुड्डी બોર્ડ પર લગાવવામાં આવશે. દરેક ગ્રામ પંચાયત વર્ષમાં ઓછામાં ઓછી 1 ડઝન છોકરીઓના જન્મદિવસની ઉજવણી કરશે. આ યોજના અંતર્ગત ગ્રામ પંચાયત દરેક છોકરીના જન્મ વખતે પરિવારને ભેટ આપશે. આ યોજના અંતર્ગત બાળ વિવાહ માટે ગામના વડાને જવાબદાર ઠેરાવીને તેની વિરુદ્ધ સહી કાર્યવાહી કરવામાં આવશે. આ યોજના અંતર્ગત બાળકના જન્મની નોંધણી, ભ્રૂણ હત્યા જેવા કાર્યક્રમો પર ભાર આપવામાં આવશે. આ યોજના માટે કેન્દ્ર સરકાર દ્વારા ₹100 કરોડની સહી ફાળવણી કરવામાં આવી છે. તો દોસ્તો, આ વિડીયોની અંદર આપણે બેટી બચાવો બેટી ભણાવો યોજનાની આપણે ટૂંકની અંદર માહિતી મેળવી. તો જો તમને આ વિડીયો પસંદ હોય તો એક લાઈક જરૂર કરજો તથા આવા જ નવા વિડીયો જોવા માટે પ્લીઝ અમારી ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો.